સુરેન્દ્રનગરની અંદર ફક્ત 2 જ કલાકમાં 2 સનસનાટીભરી લૂંટના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે। થાનમાં સોનીને લૂંટ્યા બાદ વધુ એક લૂંટની ઘટના સામે આવી। સુરેન્દ્રનગરના મેગા મોલ નજીક પણ લૂંટની ઘટના બની છે। સનસનાટીભરી 2 લૂંટ ફક્ત 2 કલાકની અંદર જ થઈ છે, જેમાં વૃદ્ધ પર છરીથી હુમલો કરી અને 18 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે સ્પષ્ટપણે વર્તાઈ રહી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમ પણ હવે દોડતી થઈ ચૂકી છે। બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમો દ્વારા લૂંટની સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જેમાં છરીના ઘા મારી અને વૃદ્ધ પાસેથી 18 લાખની લૂંટ કરવામાં આવી છે। પોલીસ તપાસનો ધમધમાટ અત્યારે શરૂ કરવામાં આવી ચૂક્યો છે। આ સમગ્ર ઘટનાને લઈ અને ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરાશે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર છે, જેમાં સુરેન્દ્રનગરમાં ફક્ત 2 જ કલાકની અંદર 2 સનસનાટી ભરી લાખો રૂપિયાની લૂંટની ઘટનાઓને અંજામ મળ્યા છે, જેમાં થાનમાં સોનીને ત્યાં લૂંટ બાદ વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો। સુરેન્દ્રનગરના મેગા મોલ નજીક પણ લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક વૃદ્ધ પર છરીથી હુમલો કરવામાં આવ્યો અને 18 લાખ પડાવી લેવામાં આવ્યા। ત્યારે જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે સામે આવી છે। હું મારા ધંધા નોકરી કરું છું, ત્યાંથી પૈસા લઈને બેંકમાં જતો હતો। ત્યાં આતરીને 2 જણા આવીને લૂંટ ચલાવીને જતા રહ્યા। કેટલા લાખની લૂંટ થઈ જશે? 18,20,000 રૂપિયા। કઈ જગ્યાએ બનાવ બન્યો? આ મેગા મોલ ની સામે કેવી રીતે લૂંટ ચલાવી? ચાલુ સ્કૂટર હતા, હું મારું ને અમને પાડી દીધા બાઇક ઉપરથી। કેટલા જણા હતા? 2 જણા હતા। 18 લાખ ક્યાંથી લઈને આવતા હતા? અમારી ઓફિસેથી ચિમનલાલ ભગવાજી ની કંપનીમાંથી લઈને ક્યાં જતા આવતા હતા તમે પૈસા લઈને? બેંકમાં ભરવા માટે। અને એ લોકો તમને આખરી લૂંટ કરીને કઈ બાજુ ભાગ્યા? એ 80 ફૂટના રોડ બાજુ, ચિંતા રોડેથી 80 ફૂટના રોડ બાજુ પંડ્યા। હું